ओम नमः शिवाय। 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 अरे तपस्या छोड़ मारिस, अरे दुश्मन नो सामनो कर मामा। अरे कोण महाराज लंकेश? अरे बतारो आ ગોઠિયામાં તમારું સ્વાગત છે લંકેશ। अरे હું સ્વાગત માટે નથી આવ્યો મારિસ, હું તો આપની સહાય આવ્યો હતો મામા। अरे मारी सहाय? अरे मारे कोई शत्रु જ નથી લંકેશ। अरे भूली गयो तारी बहन तारिका અને સુબા હોના બદલે અરે એ રામ અને લક્ષ્મણ પોતાની ભાર્યા સાથે અત્યારે પંચવટીમાં રહેવા આવ્યા છે। એમણે મારા પણ બળિયા ભાઈ ખાદુષણનો વધ કરી અને 16 પંખાનું નાક કાપી અને ક્રોપ બનાવી છે। માટે આજે તેઓ મળી અને એમનો બદલો પૂરો કર્યો મારીશ। પરંતુ કેવી રીતે લંકેશ? એ રામ અને લક્ષ્મણ બહુ જ વિદ્યા જાણે છે અને એક જ બાણના પ્રહારે તારિકા વનમાંથી અહીં સમુદ્રના કિનારે ફેંકી દીધો। માટે એ કાર્ય મારાથી નહીં થાય લંકેશ। કેમ નહીં થાય? એ માયાવી છે તો તું પણ માયાવી છે। માટે તારી માયાથી બેવો ભાઈને દૂર લઈ જા, એટલે હું એમની ભાર્યાનું હરણ કરું એટલે માન ભંગ થાય અને તડપીને મરી જશે। કારણ કે લોક લાગજીને ખાतिर એ ન તો પોતાના ઘરે જઈ શકે કે ન પોતાની સ્ત્રીને ગોતવા અહીં આવી શકે મારી। માટે આ કાર્યમાં મને સહાય કર એટલે આપણા શત્રુ મેરેજ ભળી જાય। अरे नहीं लंकेश, એ રામ બહુ જ વિદ્યા જાણે છે। જો જરા કઈ ભૂલ પડે ને તમારું તો મોત નક્કી છે। માટે એ કાર્ય મારાથી નહીં થાય। અને સહાય નહીં કરે તો પણ તારો મોત જ છે મારીશ। અરે લંકેશ, મારે તો બે બાજુ મોત છે। તો સાથ આપો તો આપના હાથે અને સાથ ના આપો તો રામના હાથે। માટે લે લંકેશ, હું જાઉં। આપની માયાથી એક મૃગનો રૂપ લઈ એમને રામની ભાર્યાને લોભાવ। એથી એ તને પકડવા આવે એટલે હું એમની ભાર્યાનું હરણ કરું। જા મારીશ, હરણનું રૂપ લઈ અને પંચવટીમાં જા, તારી માયાનો આરામ કર। સકબલીને સી આજ્ઞા છે? સેનાપતિ સકબલી, તમે જાઓ છોકરીઓનો પીછો કરો અને હર વાતની મને જાણ કરો। જાઓ। ભલે મહારાજ, હમણાં જ તે હું છોકરીને ગમે ત્યાંથી ગોતીએ જીવતા તોય પડેલો તમારી સામે હાજર કરીશ। અરે આણીએ જો તો પેલો હરણ કેટલો સુંદર છે। ન્યાજ સુધી આવું સુંદર હરણ જોયું છે। સ્વામી એમને પકડી આવો ને। અરે દેવી, તમે એને પકડીને તમે શું કરશો દેવી? હું એને રમાડીશ અને લીલો ઘાસ ખવડાવીશ।
મેં આજ સુધી આપણી પાસે કઈ નથી માંગ્યા સ્વામી, આજે આ હરણ મને પકડી આપો હારી. ઠીક છે, તમે હદ કરો છો તો હમણાં જે મૂર્ખને પકડીને લાવું છું. લક્ષ્મણ, તમે સીતાનું ધ્યાન રાખજો અને કોઈ પણ સંજોગે અને એકલી ન મૂકતા. હું એ મૂર્ખને પકડી હમણાં જાઉં છું. ભલે ભૈયા. અરે દોડો લક્ષ્મણ, તમારા ભાઈ સંકટમાં મુકાયા લાગે, માટે જલ્દી એમની વહારે જાઓ વીરા. એ આપણો ભ્રમ છે બાબી માતા. રામ ઉપર કારે સંકટ આવતું જ નથી માતા, માટે આપ ધીરજ રાખો. મારા સ્વામીનો પોકાર સાંભળી હું ધીરજ કેમ રાખું લખન? અરે મેં જે ઘનના મોહમાં હટ કરી આ રાક્ષસોના વનમાં એમને એકલા મોકલી દીધા. લક્ષ્મણ, તમે રામની વહારે જાઓ વીરા. એ આપનો ભ્રમ છે માતા. તમે રાક્ષસોની માયાને જાણતા નથી, માટે આપ થોડીક શાંતિ રાખો માતા. મારા સ્વામીનો પોકાર સાંભળી હું ધીરજ કેમ રાખું લખન? તમે મારી વાતને સમજો માતા. રામ ભૈયા મને આપના રક્ષણ માટે મૂકીને ગયા છે માતા. જો મારા સ્વામી સંકટમાં હોય તો મારા રક્ષણની શું જરૂર છે લખન? માટે જો મને માતા માનતા હોય તો તમે રામની વહારે જાઓ વીરા. ઠીક છે માતા, તમારા હાથને ખાતર હું જાઉં છું, પણ જતા જતા આ કુટુંબની ફરતી રેખા દોડતો જાઉં છું. એ રેખા ન પાર કરતા માતા, એ તમારું રક્ષણ છે માતા. હું જાઉં છું. भिक्षाम नहीं, भिक्षाम नहीं. આપું છું મહારાજ. લ્યો મહારાજ, ભિક્ષા લ્યો. અરે મનમાં સંશય રાખી અને દૂરથી ભિક્ષા આપો, એનો મને સ્વીકાર નથી દેવી. હું આપના દ્વારેથી નિરાશ થઈને જાઉં છું. બમ બમ બોલે. ઉભા રહો સાધુ મહારાજ, હું આ રેખા લાંધી શકું એમ નથી, માટે આપ જ થોડો હાથ લંબાવી ભિક્ષા ગ્રહણ કરો મહારાજ. અરે હું હાથ લંબાવો એના કરતા તમે જ રેખા પાસે આવી અને હાથ લંબાવો એટલે હું ભિક્ષા ગ્રહણ કરું દેવી. ઠીક છે મહારાજ, જો આપનું પાત્ર ધરો. પાત્ર નહીં દેવી, તું આવી જા દેવી, આવી જા. અરે છોડ પાપી, કોણ છે તું ભગવાધારી? લંકેશ પતિ રાવણ. સીતા, મેં તને કહ્યું હતું ને તને લંકાના જાળો ન બતાવો તો હું લંકેશ નહીં. માતાજીના હવનમાં બેસવાનો ચડાયો ભાવેશભાઈ ગભાભાઈ ડોલસિયાના 3100 રૂપિયા અને 51 રૂપિયા. જે કોઈ ભાઈને બોલવાની ઈચ્છા હોય તે બોલે અને દશેરાના દિવસે રાતે આ 2-2:30 વાગે ચડાવી દેવામાં આવશે. અરે લગન, તું અહીં જાનકી ક્યાં છે? ભૈયા એમને ના છૂટકે મને તમારી સહાય મોકલ્યો ભૈયા. અરે બેસ, મોટો થયો લગન. અરે આપણી સાથે કપટ થયું છે. એ હરણ નહીં પણ મારી જતો. એને સીતાને ભરમાવવા માટે મારા અવાજમાં અને મરણ ચીજ પાડી હતી, અને જાતે 5 રોટી ચલો લગન. દુષ્ટ દુરાચારી રાવણ સીતાનું હરણ કરીને જાય છે, તો લાવ એને હું મારી શક્તિ બતાવું.
ભાડિયાને નહીતર મારો જોશ રાવણ. અરે દૂર હટી જા પક્ષી, મને રોકનારો તું કોણ? અરે દેવતાઓ પણ મારાથી થાર થાર ધ્રુજે. એ રાવણ પાસેથી સીતાને તું છોડાવી દઈશ એમ? કે નકામા શા માટે પ્રાણ ગુમાવે છે પક્ષી? જા જઈને કોઈ પહાડની ગુફામાં આરામ કર ગીત. છોડી દે રઘુવર ભાડિયાને બાપી, નહીં તો મારા એક જ શ્વાસના પ્રહારથી માર્યો જઈશ. એમ છે તો તું પણ લે. સીતા માતા જાનકી માતા રામ. હે વનના વૃક્ષો, હે પંખીઓ, હે નદીઓ, કોઈ તો કહો ક્યાં છે મારી સીતા? રામ 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 ભયા કીધરા જટાયું. રામ. અરે જટાયુ, તારી પાખો કોને કાપી છે ગિધરાજ? લંકાના રાવણે. રામ રામ. ચાલો લખન, આ જટાયુના તજ્ઞ અભિધા કરીએ. આવશે એક દી રામ મારી ઝોપડીએ પ્રભુ રામ જરૂર આવશે. મારી ઝોપડીએ રામ ક્યારે પધારશો? મારી ઝોપડીએ